પરસોત્તમ ભગવાનની વાર્તા સ્વર્ગની જાત્રા। એક ગામમાં એક પટેલ રહે। પટેલ ખેતરવાડી સારી અને પટેલના મનમાં ચોખા અને દાન પુણ્ય કરે। જે પણ ગરીબ ગુરબા આવે, બ્રાહ્મણ આવે, માંગવાવાળા ગમે એ આવે એને ઘઉંના મોટા ઢગલામાંથી ઘઉં આપે। સવાર પડતા એનો એ જ નિત્ય ક્રમ। એવામાં પરસોત્તમ મહિનો શરૂ થયો એટલે પરસોત્તમ મહિનો પટેલ રહે। આમાં એક દિવસ ભગવાનને પણ આ ભગતની પરીક્ષા કરવાની મરજી થઈ અને તે ભિખારીના રૂપમાં પટેલને ઘર આવ્યા। પટેલે તો નિત્યક્રમની ઘઉંના ઢગલામાંથી થોડા ઘઉં ભરી દીધા। ત્યારે ભિખારીએ કહ્યું કે આ થોડા ઘઉં હું નહીં લઉં, મને તો આખો ઢગલો આપો તો હું લઉં। ત્યારે પટેલે તો હસીને હા પાડી કે બધા ભાઈ લઈ લે ને તું તારે। તો ભિખારીએ કહ્યું કે તમે ગાડું ભરીને મને મૂકવા આવો તો હું લઉં। ત્યારે પટેલ ગાડું મંગાવવા તૈયાર થયા અને જ્યાં ભિખારીએ આ ઘઉંના ઢગલા ઉપર હાથ ફેરવ્યો તો ઘઉં હીરા મોતી થઈ ગયા। એટલે પટેલ તો સમજી ગયા કે આ નક્કી ભગવાન છે। પટેલ તો ભિખારીના પગમાં પડી ગયા અને દર્શન આપવા આજીજી કરવા લાગ્યા। ત્યારે ભગવાને તેને અસલ સ્વરૂપના દર્શન આપ્યા અને માંગવા કહ્યું। ત્યારે પટેલે કહ્યું કે ભગવાન તમે મને બધું જ આપ્યું છે, બધું જ સુખ છે, પણ હવે મારે સ્વર્ગની જાત્રા કરવી છે। તમે મને સ્વર્ગની જાત્રા કરાવો। ત્યારે ભગવાને કહ્યું કે જીવતા જીવ સ્વર્ગની જાત્રા ન થાય, પણ પટેલ માન્યા નહીં। મારે તો સ્વર્ગની જાત્રા કરવી છે। ત્યારે ભગવાન એને ગરુડ ઉપર બેસાડી અને સ્વર્ગની જાત્રા કરવા લઈ ગયા। તેને તો ઇન્દ્રાપુરી, સ્વર્ગપુરી એમ 7 પાતાળના દર્શન કરાવ્યા। અને આ બાજુ પટેલના દીકરાઓ પટેલને ગોતવામાં કંઈ બાકી રાખ્યું નહીં, પણ પટેલ ક્યાંય મળ્યા નહીં। છેવટે બ્રાહ્મણને બોલાવ્યા અને પૂછ્યું। ત્યારે બ્રાહ્મણોએ કહ્યું કે તમે એનું 11 દિવસ વાટ જુઓ, નહીં તો સરામણું 12મે દિવસે કરાવો। આમ 11 દિવસ વટી ગયા અને 12મે દિવસે બ્રાહ્મણોને બોલાવી દીકરાઓએ તો પટેલનું સરામણું કરાવ્યું। જ્યાં સરામણું પૂરું થયું ત્યાં પટેલ આકાશમાંથી ઉતર્યા અને જેવા પગ ઘરમાં દીધો એવા બ્રાહ્મણ તો ભૂત કરીને ભાગ્યા। ત્યારે પટેલે કહ્યું હું ભૂત નથી, હું માણસ છું। ભગવાન મને સ્વર્ગના દર્શન કરવા લઈ ગયા હતા અને હવે મૂકી ગયા છે। પણ બ્રાહ્મણ 1ના 2 થયા નહીં, કોઈ તેની વાત માને નહીં। ત્યારે પટેલે તો ભગવાનને ફરી યાદ કર્યા અને બ્રાહ્મણોએ કહ્યું કે અમે તમારી વાત ત્યારે માનીએ કે અમને પણ સ્વર્ગના દર્શન કરાવો। પટેલે તો વળી ભગવાનને યાદ કર્યા અને આજીજી કરી। ભગવાન આવ્યા પણ ભગવાને ના પાડી કે બધા સ્વર્ગના દર્શન કરી શકે નહીં। જે ભાગ્યશાળી, જે કરમ સારા કરેલ હોય એ જ માણસ સ્વર્ગમાં પ્રવેશી શકે। પણ પટેલ 1ના 2 થયા નહીં। ત્યારે ભગવાને એના ભગતની પાછળ ઝૂકવું પડ્યું અને એની સાથે બ્રાહ્મણોને પણ સ્વર્ગના દર્શન કરવા નક્કી કર્યા। ભગવાને તો ગરુડ ઊંચે ઉડાડ્યું અને પટેલને ગરુડના પગ પકડવા કહ્યું અને ગરુડના પગ પટેલે પકડ્યા। જ્યાં થોડાક ઉડ્યા એટલે બ્રાહ્મણો પટેલના પગ પકડ્યા। એમ 1 બ્રાહ્મણ, 2 બ્રાહ્મણ એમ 4 બ્રાહ્મણો પટેલના પગ પકડ્યા અને આકાશમાં ઉડવા લાગ્યા। થોડુંક ઉડ્યા ત્યાં ઓલા બ્રાહ્મણને લાડવા યાદ આવ્યા અને પટેલને પૂછ્યું કે હે પટેલ, સ્વર્ગમાં લાડવા તો મળશે ને? ત્યારે પટેલે કહ્યું હા મળશે હો,
લાડવા સરસ મજાના મળશે. ત્યારે બ્રાહ્મણને તો વધારે ઈચ્છા થઈ. તેને કહ્યું, કેટલા લાડવા મળશે પટેલ? તમે કહો તો ખરા, તમે વાત કરતા નથી. ત્યારે પટેલ તો હોશમાં ને હોશમાં ભૂલી ગયા અને આટલા લાડવા કહેવા ગયા ને હાથ કરુણા પકડેલ હતા તેમાંથી છટકી ગયા અને બધા જમીન ઉપર પટકાઈ પડ્યા. અને આમ બ્રાહ્મણો મરણ પામ્યા. ને આ જોઈ પટેલ એકદમ રુદન કરવા લાગ્યા અને ભગવાનને બોલાવ્યા કે ભગવાન, મને આ બ્રહ્મ હત્યાનો પાપમાંથી બચાવો. ત્યારે ભગવાને ફરી આવી બ્રાહ્મણોને સજીવન કર્યા અને આમ સ્વર્ગની જાત્રા જીવતા જીવ પટેલ કરી આવ્યા. હે પરસોત્તમ ભગવાન, તમે જેવા પટેલને ફળ્યા તેવા સૌને ફળજો. તમારી કથા વાર્તા વાંચનાર સાંભળનાર સર્વને ફળજો. સૌનું ભલું કરજો. જય પરસોત્તમ ભગવાન.